₹200 દરની 343 નકલી નોટો સાથે એક ઇસમને ઝડપી લીધી એલસીબી પોલીસ। ભાવનગર એલસીબી સ્ટાફના માણસો એલસીબી ઓફિસ હાજર હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુદ્દલિયા રહે રજપરા ખોડિયાર તાલુકો સિયોર જિલ્લો ભાવનગર વાળા રેલવે સ્ટેશન રોડ તકસીદી વિસરાતી ગૃહ સામે ભારત ડ્રાયક્લિંગ દુકાનની પાસે જાહેર રોડ ઉપર સફેદ કલરનું રજિસ્ટર્ડ નંબર પ્લેટ વગરનું એક્સેસ સ્કૂટર લઈને ઊભો છે। તેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે। જે બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે। જે બાતમીના આધારે તપાસ કરતા અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુદ્દલિયા રે રાજપરા ખોડિયા તાલુકો સિયોર ભાવનગર પાસેથી ભારતીય ચલણની નોટો સહિતનો મુદ્દામાલ મળી આવતા તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી નીલબાગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ। જ્યારે ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયા રે નારોલ અમદાવાદ પકડવાનો બાકી છે। જ્યારે ચલણી નોટો નંગ 200 ને 343 સહિત કુલ ₹55,800ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો।